ખેતરમાં ખાતર નાખ્યા પછી અત્યારે ઉનાળાના ટાઈમમાં ખેતરને એકદમ તૈયાર કરવું પડે છે. માન લો કે ખાતર નખાઈ ગયું, હવે પલાવ મારવાનું ચાલુ છે. સાથે સાથે કોઈ પણ પ્રકારનો કચરો ખેતરમાં આવેલો હોય તો આપણે એને વીણી અને છેટે કરી દેવાનું આવે છે. અંદર પથ્થર કોઈ હોય, કોઈ ઈંટ હોય, કોઈ મોટા ઢેફા હોય તો એ બધું કમ્પ્લીટ કરી અને ખેતરને ખેડીને તૈયાર કરવામાં આવે છે, સમતલ બનાવવામાં આવે છે. માન લો કે બધી રીતે ખેતર કમ્પ્લીટ કરેલું હોય ને વરસાદ આવે ત્યારે તમે ગમે તે કંઈ પણ વાવેતર કરો તો તમને એની અંદર સારો એવો લાભ મળે. તો અત્યારે હાલમાં પલાવ મારવાનું ચાલુ છે. પલાવ મારીને થોડા દિવસ અને જમીનને બરાબર સૂકવવામાં આવશે અને પછી એના માટે વાવેતરની તૈયારી કરવામાં આવશે. આપ જોઈ શકો છો આ ટ્રેક્ટરનું પલાવ છે. આ રીતે રિવર્સ કરીને જ પલાવ મારવામાં આવે છે. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ.